એકાદશી આજનો દિન સારો રે એકાદશી આજનો દિન સારો રે એકાદશી આજનો દિન સારો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ઈશ્વરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની.
શ્રી લક્ષ્મીનારાયણ દેવન શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી કૃષ્ણ કનૈયાલાલની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સિંહાસનમાં બિરાજી આપણ સૌને કૃતાર્થ કરી રહેલા આપણા સૌના પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારે બધાને ઉપવાસ નથી ને? કિલો ફરાળ કરીને આવ્યા, વધારે નહીં. વાલા ભક્તજનો, ભગવાનના સાનિધ્યમાં આપણે દર શનિવારે ઉત્તર ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાને જે ગામોમાં જઈ અને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે કયા ગામની લીલા ચાલે છે? કરજીસણ ગામની. ગયા શનિવારે કયા કયા ચરિત્રો મહારાજે કર્યા હતા એ તમને યાદ રહ્યા? હે? આ લાંગડોના સોનલબા અથાણું લઈને આવ્યા હતા. કેટલું અથાણું જમી ગયા? 4 શેર. ચાર્જિંગ નહીં, 2 કિલો અથાણું ખાઈ ગયા ભગવાન. બોલો. તો આવું થોડુંક થોડુંક મહેશભાઈ યાદ રાખવું. હમણાં તો આ શિયાળો ઠંડી પડવા માંડે તો બધું ઠંડુ થઈ ગયું છે. મહેન્દ્ર ભગત કે હાંજે તો આરતીમાં કોઈ આવતું નથી, પહેલાં તો થોડા ઘણા આવી જતા હતા. અમારે શ્રાવણ મહિનામાં ધર્મેન્દ્રભાઈ આવ્યા. મેં દરરોજ આવે એટલે મેં પૂછ્યું, એ કે આ સંગીતાએ નિયમ લીધો ને એટલે આવવું પડે છે. બોલો. મેં કીધું સારું, શ્રાવણ મહિનો કેમ 30 દિવસનો એને બદલે 90 દિવસનો કર્યો હોય તો કેવું સારું રહે. પછી અમારે રાકેશભાઈ આવતા હતા. હમણે રાકેશભાઈ દેખાતા બંધ થઈ ગયા. નિયમ પૂરું થઈ ગયું તમારું? આ મારા હારા નિયમ. તે કેમ તમે નિયમ રાખો તો મંદિર અવાય છે ને બાકી કેમ મંદિર ન થવાતું? નહીતર ભગવાન તો એના એ જ છે ને. તો ભાઈ દરરોજનો નિયમ રાખો ને, દરરોજ આવવાનું. એમ જો ભગવાનના દર્શને આવે ને એને ફાયદો કેટલો થાય ખબર છે? સંતો વાત કરે છે કે 2 મિત્રો આમ ચાલ્યા જતા હતા, તો એમાં શંકર ભગવાનનું મંદિર આવ્યું. એટલે એને પેલા મિત્રને વાત કરી કે ચાલો શંકર ભગવાનનું મંદિર છે તો ભોળાનાથના દર્શન કરી આવીએ.
તો ઓલાને દર્શનમાં રુચિ નહોતી, જોઈ એટલો કંઈ મહિમા હશે નહીં, એટલે બાજુમાં એક ગાર્ડન હતો, બગીચો. તો કે તારે દર્શને જવું હોય તું જઈ આવ્યો, હું બગીચામાં ફરવા માટે જઉં છું. હવે ઓલો બગીચામાં ફરવા માટે ગયો, આ શંકર ભગવાનના દર્શન કરવા માટે મંદિરે ગયો, બૂટ ઉતારીને ભગવાનના દર્શન કરી અને પાછો જ્યાં બૂટ પહેરવા માટે, બૂટમાં પગ નાખવા માટે જાય ને, તે અંદર વીછી બેઠેલો, ડંખ માર્યો ને રાડ પાડી ગયો. પછી ઓલા મિત્રો ભેગા થયા ને, એટલે એને વાત કરી કે હું દર્શન કરવા માટે ગયો, દર્શન કરીને બૂટની અંદર જ્યાં પગ નાખવા માટે ગયો તો વીછીએ મને ડંખ માર્યો. બોલો કે લે, તું મંદિરે દર્શન કરવા માટે ગયો, તને શું ફાયદો થયો કે જોઈ? હું અહીંયા બગીચામાં ફરવા માટે જતો હતો, તો નાનો એવો પથ્થર મને ઠેસ વાગી, ઓલો પથ્થર નીકળી ગયો ને મેં નીચે જોયો ને તો હોનાનો ચેન દોરો પડ્યો હતો, એટલે મને આ હોનાનો દોરો મળ્યો. હું બગીચામાં ફરવા માટે ગયો તો મને હોનાનો ચેન મળ્યો, અને તું દર્શન કરવા માટે ગયો તને વીછીએ ડંખ માર્યો. હવે બેઠા બેઠા બંને ચર્ચા કરે છે. ત્યાં બાજુમાં એક બાકડા ઉપર સાધુ બેઠેલા, અને એ સાધુ ત્રિકાલગ્ન હતા. એટલે ઓલા બંનેને કહે છે કે અહીંયા આવો જોઈએ, અહીંયા આવો જોઈએ. શું વાત કરો છો? તો કે આ દર્શન કરવા માટે ગયો હતા અને વીછીએ ડંખ માર્યો, હું બગીચામાં ફરવા માટે જતો હતો, તે ઠેસ વાગી ને પથ્થર ઉલડ્યો હતો, નીચે સોનાનો દોરો પડ્યો હતો. એ સંત હતા ને, એ ત્રિકાલગ્ન હતા. આમ આંખો બંધ કરીને જોયું ને, તો પેલા સંત બંને મિત્રોને કહે છે કે તમે સાંભળો, જે આ ભગવાનના દર્શન કરવા માટે ગયો ને, જો એ આજે દર્શન કરવા માટે ન ગયો હોય તો એને સર્પદંશ થવાનો હતો અને આજ એનું મોત થવાનું હતું. પરંતુ એ ભગવાનના દર્શન કરવા માટે ગયો તો ભગવાને એની રક્ષા કરી, મોત થકી ઉગારી લીધો. ફક્ત આટલી દુઃખ, આટલી વેદના એને ભોગવાવી અને મોતના સંકટમાંથી ભગવાને એને બચાવી લીધો. અને તું સાંભળ, તું બગીચામાં ફરવા માટે ગયો, એને બદલે જો ભગવાનના દર્શન કરવા માટે ગયો હોત ને, તો આજ તને એટલું હોનું મળવાનું હતું કે તારી 7 પેઢી ખાત ને તોય પણ ખૂટત નહીં, એટલી પ્રાપ્તિ આજ તારા પ્રારબ્ધમાં હતી. પણ તું ભગવાનના દર્શન કરવા માટે ગયો ને બગીચામાં ફરવા માટે ગયો ને, એટલે આટલામાં પતી ગયો. લો, એટલે વાલા ભક્તજનો, ભગવાનના દર્શન કરવા માટે દરરોજ આવવું જોઈએ. પણ અહીંયા તમે દૂર રહેતા હોય, કામ ધંધા એ રીતના તમારા બિઝનેસ હોય, સમજી શકીએ કે દરરોજ ન આવી શકો, પરંતુ નજીક હોય ને ટાઈમ મળે તો ભગવાનના દર્શન કરવા આવું. નહીતર તો શનિવારે તો પરિવાર સાથે અવશ્ય અઠવાડિયામાં એકવાર તો ભગવાનના દર્શન થવા જ જોઈએ. કેમ આજ કુમારભાઈ દેખાણા નથી? કુમાર ક્યાં ગયા? આવ્યા હતા? ગયા પાછા? કે કામ હશે તો સાચું. કુમારને કીધું તમે કીર્તન બોલતા હોય તો આમ તો તમને સારી ગાવાની આમ ઝલક છે એમ, પણ કે થોડુંક આમ શરમ લાગે. કે મેં કીધું અહીંયા ક્યાં શરમ? કન્યાને જોવા ગયા ત્યારે શરમ લાગી હતી. તો વાલા ભક્તજનો, ભગવાનના ચરિત્રો છે ને, જીવાત્માને શાંતિ અને સુખ આપનારા છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે મન છે ને એ ચંચળ છે, એને ભગવાનના ચરિત્ર રૂપી ઝાડામાં ગૂંચવી મેલું. એક ચરિત્ર પૂરું થાય અને બીજું ચરિત્ર પૂરું થાય અને ત્રીજું ચરિત્ર, આ રીતે સતત મનને ભગવાનના ચરિત્ર રૂપી ઝાડામાં ગૂંચવી મેલું. લો,
પણ એ ભગવાનના ચરિત્રો યાદ રાખ્યા હોય તો યાદ આવે ને. જો સારંગપુરના વચનામૃતની અંદર મહારાજ એમ કહે છે કે આપણને યાદ કેમ નથી રહેતું? તો મહારાજ કહે છે કે શ્રવણ મનન નિધિધ્યાસ કરે તો એ વાતનો સાક્ષાત્કાર થાય. પછી એ વાત છે ને ઇદમ થઈ જાય, તમારા વગર સાંભળી આવે. પરંતુ ફક્ત આપણે શ્રવણ જ કરીએ, પછી મનન નિધિધ્યાસ નથી કરતા, એટલે પછી વાત આપણને યાદ રહેતી નથી. અત્યારે સાંભળ્યા પછી ઘરે ગયા પછી રાતે સૂતા પહેલાં યાદ કરવું જોઈએ કે આજે કરજીસનની લીલા કઈ કઈ આવી હતી, ભગવાને ક્યાં ક્યાં ચરિત્રો કર્યા હતા, એ સૂતા પહેલાં યાદ કરવાના. અચ્છા, સવારે જાગીએ ત્યારે પણ યાદ કરવાનું કે ક્યાં કયા ચરિત્રો આવ્યા હતા. દિવસમાં 2-3 વાર આ રીતે તમે મનન કર્યા કરો ને, નિધિધ્યાસ કર્યા કરો ને, તો પછી તમને સહજમાં યાદ રહી જાય. પણ તમે શું કરો છો? ફક્ત સાંભળવા પૂરતું સાંભળો જ છો. પછી ઊભા થાય પછી ખંખેરીને ઊભા થાવ છો ને, અહીં ક્યાં રજ પડી નથી છતાંય ઊભા થાય એટલે ખંખેરે. એટલે સ્વામીને કે તમે જે સંભળાયું બધું તમને મુબારક લો. બોલો, એક ગામમાં તો ભાગવતની કથા બેઠેલી. ત્યાં ગામના બધા જ બહેનો સાંભળવા માટે જાય, પણ ગામમાં એક ગંગામાં હતા ને ડોશીમાં, એ સાંભળવા માટે ન જાય. એટલે બહેનોએ નક્કી કર્યું કે હવે આ ગામના પાદરમાંથી ગંગાજી વહેતા વહેતા નીકળ્યા છે, તો આ ગંગામાં આચમની કર્યા વિનાના બાકી રહી જાય છે, માટે ગમે એમ કરીને એકવાર તો એ માજીને કથામાં લઈ જવા છે. એટલે ડોશીમાને વાત કરી કે માં, હવે ભાગવતી કથા આપણા ગામમાં વહેતી વહેતી આવી છે, તો કાલે છે ને તમને કથામાં લઈ જવા છે, નહીં આવો ને તો ટીંગા ટોળી કરીને લઈ જવા. તે ઓલા ડોશીમાં કહે છે કે તમે બપોરે જાઓ ને તાર મને લેતા જજો. ત્યાં હવે આ ગંગામાં એ બપોરે બરાબરના ઠાકોરજી જમાડ્યા, શીરો ને ભજીયા ને આવું બધું બરાબરનું ખાધું. અને ઉનાળાનો સમય એટલે ડોશીમાને એમ થયું કે તરસ લાગશે તો પાણીનું શું કાંઈ સુવિધા હોય કે ન હોય. પહેલાંના સમયમાં તો કે આવી સુવિધા હતી નહીં, કથા પૂરી થાય પછી જ પાણી મળે. તો શું કર્યું, એ ડોશીમાં આવો મોટો લોટો હતો ને પાણીનો ભરી લીધો, તરસ લાગે તો પીવા માટે. હવે જઈને ઓલા થાંભલા, પહેલાં તો ઓલો સભા મંડપ હોય ને થાંભલા હોય ને, થાંભલા. અત્યારે તો ડોમ સિસ્ટમ થઈ ગયું, થાંભલા ન હોય. પહેલાં તો લાકડાના ઓલા થાંભલા હોય. એ ડોશીમાં એ થાંભલાને ઓઠી કરી દઈને બેઠા. હવે કોઈ દી કથામાં બેઠેલા નહીં, જિંદગીમાં કોઈ દી કથા સાંભળેલી નહીં, એટલે રસ્તો પડે જ નહીં. થોડીક વાર થઈને તે ડોશીમાં સૂઈ ગયા. હવે ભાઈનું એવું કે ડોશીમાં સૂઈ ગયા, એમાં કોઈક એનો લોટો પડ્યો તો નહીં લઈ ગયો. એમાં બરોબર અજામીલની કથા ચાલે. તે અજામીલને લેવા માટે યમદૂતો આવ્યા અને એને જોરથી બૂમ પાડી, નારાયણ દોડજે, નારાયણ દોડજે. ઓલા ભટ્ટજી આમ ઊંચા અવાજે બોલ્યા ને, અવાજે તો ઓલી ડોશીમાની ઊંઘ ઉડી ગઈ. આમ ચારે બાજુ નજર કર્યું, આમ જોયું ને તેનો લોટો નહીં. તે વિચાર કરે છે કે નક્કી આ નારાયણ આવ્યો ને એ જ લોટો લઈ ગયો. તો બોલો, એ ડોશીમાં તો કવિ થઈ ગયા અને એ તો બોલવા જ માંડ્યા, હું તો સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. હું તો સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. તો વિચાર કરો કે આ ડોશીમાં જીવ્યા ત્યાં સુધી સતત આ રીતે બોલતા રહ્યા, અને અંત વખતે પણ યાદ આવી ગયું તો નારાયણ ભગવાને ડોશીમાન તેડવા માટે આવ્યા, ધામમાં લઈ ગયા. લો, કથા સાંભળવા માટે ગયા તો ડોશીમાનું કામ થઈ ગયું ને.
જો કથા સાંભળવા માટે ન ગયા હોય તો મર્યા પછી જમપુરીમાં જાત લો. એટલા માટે વાલા ભક્તજનો દરરોજ ભગવાનની કથા સાંભળવી. તો કરજીસણમાં ગોવિંદભાઈ અને મહારાજ વચ્ચે એવો આત્મીય સંબંધ હતો કે મહારાજે ગોવિંદભાઈને પૂછ્યા વગર ગઢડા આજુબાજુના 60 કાઠી ભક્તોને 69 કાળમાં કરજીસણ મોકલેલા. કેટલા હરિભક્તોને? 60 કાઠીઓને. કારણ કે એ વખતે દુષ્કાળ પડેલો, કોઈ માણસોની પાસે ખાવા માટે અનાજ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારી દયાથી કરજીસણના ગોવિંદભાઈ સુખી છે. એટલે એવા ભગવાનના ભક્તો હતા ને, તો સ્વયં ભગવાને એને કીધું કે તમે છે ને કરજીસણ ગામ જાઓ, જ્યાં સુધી દુષ્કાળ વ્યતીત ન થાય ત્યાં સુધી તમે ત્યાં રહીજો. મહારાજે એક ચિઠ્ઠી લખી આપી અને ચિઠ્ઠીની અંદર મહારાજે લખ્યું હતું કે ગોવિંદભાઈને માલુમ થાય કે જે આ હરિભક્તો છે એ બધાને આ કાળ ઉતરાવજો. ગોવિંદભાઈએ 60 જણાની ખરા ઉનાળામાં 4 મહિના સુધી સેવા કરી. કેટલે? 4 મહિના સુધી પોતાના ઘરે રાખ્યા હો. અને 60 જણાની દરરોજ રસોઈ બનાવી. એટલે એ સમયમાં તો બધા માણસોના ખોરાક પણ એવા, અત્યારની જેમ નહીં. લાડવા તો ઉલાડી જાય, તમે જોવો એ રીતે. બોલો, દૂધપાક હોય ને તો ડોઈલ ભરીને તો દૂધપાક ઉલાડી જાય. એવા પણ ખાઉધરા છે, જાણે ખાવા માટે જન્મ હોય ને એ રીતે ખાતા હોય છે. એમના ઘરવાળાએ તથા કુટુંબીઓએ રાંધી અને કાઠીઓને જમાડ્યા, એમની સાથે બેસીને સત્સંગ કર્યો. તો વિચાર કરો કે આ પરિવારને કેટલો બધો ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા હશે. નકર તો ના ન પાડી દે. કદાચ ગોવિંદભાઈ હા પાડે, પણ ઘરના માણસો હોય જેને રસોઈ બનાવવાની છે એનો ના પાડી દે કે દરરોજ 60 જણાની અમારે રસોઈ બનાવવાની એમ. અને પાછા 3 વખત, સવાર બપોર ને સાંજ. કથા વાર્તા ભજન ભક્તિ કરી કાઠીઓ આભા થઈ ગયા. નહીં તો નાયતનો સંબંધ નહીં, જાયતનો સંબંધ નહીં. અને 4 મહિના 60 જણાનો હૈસો વેઠવો. કાઠીઓનો ખોરાક પણ વધારે, શરીરમાં પણ પરછંદ. મહારાજ ગોવિંદભાઈ ઉપર રાજી થઈને આશીર્વાદ આપ્યા કે તમારા ઘરે અન્ન નહીં ખૂટે. ગોવિંદભાઈનું 50 માણસોનું કુટુંબ બધા એક જ રસોડે જમે, સંપ પણ બરાબરનો અને સત્સંગ શીર સાટે રાખે. વિચાર કરો, 50 માણસો અને એ પાછા બધા સાથે રહે. અત્યારે તો જેવા લગ્ન કરે એવા અમારે તમારે નહીં બને. લો, તરત અલગ. 4 જણા ભેગા રહેવા તૈયાર નથી. હું તો હોતી 2 જણા હોય. લો, સત્સંગ પણ શીર સાટે રાખે. મેથાણમાં પૂંજાભાઈ અને કાકાભાઈ દરબાર રહે. શ્રીજી મહારાજે 68ની સાલ એમને જઈને ચેતવેલા કે કાકાભાઈ, પૂંજાભાઈ, ઢોર ઢાંકર વેચીને અનાજ સંગરજો, 69 કાળ પડવાનો છે. સ્વામિનારાયણ ભગવાને મેથાણના હરિભક્તોને આવું કીધેલું, પણ એમને શ્રી હરિના શબ્દો કાને ન ધર્યા. ભેંસોનો અને ઘોડાઓનો વધારો કર્યો અને 69 કાળ પડ્યો. આ બધા એને ખવડાવું શું? મહારાજે કીધું હતું, પણ છતાંય મહારાજનું ન મનાણું. અને ઓલા લીંબલી ગામના મૂળજી શેઠ હતા ને, ત્યાં રસ્તામાં નીકળ્યા તો કે મહારાજે અમને આ રીતની વાત કરી છે કે તમારા ઘરે પશુ હોય એ બધું વેચી દેજો, રૂપિયા દઈને તમે અનાજનો સંગ્રહ કરજો, આવતી સાલ દુષ્કાળ પડવાનો છે. આવું અમને સ્વામિનારાયણ ભગવાને કીધું છે. તો ઓલા મૂળજી શેઠ કે સ્વામિનારાયણ ભગવાન તો મોજીલા ભગવાન છે, એ તો ક્યારે હું બોલે એનું કાંઈ નક્કી નહીં. એમ કે વેચી દેવાતું હોય છે એમ. બોલો, ભગવાનનું ન માન્યું. અને ઓલા મૂળજી શેઠે કીધું એ માન્યું. અને હવે તો દુષ્કાળ પડ્યો, કશું જ પછી રહ્યું નહીં. ઘરમાં જે હતું એ પૂરું થઈ ગયું. અનાજ ખૂટ્યું, ઘાસ ખૂટ્યું. મેથાણના ગામ ધણી હતા, કોઈની પાસે માગવા પણ જવાય નહીં. અને બરાબરના મૂંઝાણા હો.
ત્યારે મહારાજ એમને ત્યાં આવ્યા અને વૈઢા બંને ભાઈઓ મહારાજની આગળ રડી પડ્યા હો. મહારાજની આગળ રોવા માંડ્યા કે મહારાજ તમે કહ્યું હતું પણ તમારું વચન મેં માન્યું નહીં ને. મહારાજ મૂળજી શેઠે અમને કહ્યું કે ભગવાન તો બોલે, ઢોર ઢાંખર એ તો આપણી સંપત્તિ છે, એ વેચાતી હશે, એ તો વધારાય. તો તમારો એ મૂળજી શેઠ કેમ અત્યારે સગો ન થયો? મહારાજે આવું કીધું. જાઓ મૂળજીને કયો આપે અહીં ખાવા માટે. મહારાજ આખા મુલકમાં દુકાળ છે, મૂળજી શેઠને ત્યાં પણ ભૂખમરો છે. જ્યાં બધે જ આગ લાગી હોય ત્યાં કોણ ઓલવે? કાકાભાઈએ મહારાજને વાત કરી હો. શ્રીજી મહારાજે એમને ગાડાઓ જોડાવી અને કરજીસણ ગોવિંદભાઈના ઘરે મોકલા. તમે વિચાર કરો, એવા દુષ્કાળના સમયમાં પણ ગોવિંદભાઈના ત્યાં કેટલું અનાજ હશે, વિચાર કરજો. ગોવિંદભાઈએ કરજીસણમાંથી અનાજ અને ઘાસ ગાડાઓમાં ભરી આપ્યું. સાથે ડાંગરવાના અગરોજી અને અમરોજીને રખોપિયા તરીકે મોકલા. કારણ કે એ સમય દુષ્કાળનો સમય હતો, કોઈની પાસે અનાજ જ નહોતું. હવે અહીંયાથી ગાડા ભરીને ઠેઠ મેથાણ જવું એટલે રસ્તામાં લૂંટી લે, મારી નાખે. એટલે મહારાજે ડાંગરવાના અગરોજી અને અમરોજી હતા ને એને સાથે મોકલા રક્ષા કરવા માટે. મહારાજે આ જાણ્યું, તેથી મહારાજ છે ને ગોવિંદભાઈ ઉપર રાજી થઈ ગયા. જ્યારે મહારાજ કરજીસણ આવ્યા ને ત્યારે ગોવિંદભાઈના બાથમાં ઘાલીને ભેટ્યા, પ્રસાદીની માળા આપી અને ચરણારવિંદ પાડી આપ્યા. ગોવિંદભાઈને ત્યાં બધી પ્રસાદીની વસ્તુઓ છે હો. અત્યારે ક્યાં હોય આપણને ખબર નથી, પણ અમે એકવાર ગયા હતા ને તો આ બધા દર્શન કરાવ્યા હતા અમને. આજે ગોવિંદભાઈનો એ માઠ, ગોવિંદભાઈનું એ પ્રસાદીનું ઘર અને એને ત્યાં પ્રસાદીની વસ્તુઓ પણ છે. અને જે કોઈ યાત્રાળુ આવે એને એ પરિવાર દર્શન કરાવે છે. હવે એક બહુ સરસ મજાની વાત તમે નહીં સાંભળી હોય. કરજીસણ ગામમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને એક સાધુની ભેટ મળેલી છે. અને એ સાધુ બીજા કોઈ નહીં, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી. એ તદ્રુપાનંદ સ્વામીના મહાપુરુષ દાસજી સ્વામી, મહાપુરુષ દાસજી સ્વામીના હરિનારાયણ સ્વામી અને હરિનારાયણ સ્વામીના ગુણાતીત સ્વામી, ગુણાતીત સ્વામીના શિષ્ય વિજ્ઞાનદાસજી સ્વામી અને વિજ્ઞાનદાસ સ્વામીને અત્યારે જે મંડળ રહ્યું એ બધી. એટલે એ મૂળ ગુરુના ગુરુ એ તદ્રુપાનંદ સ્વામી કરજીસણ ગામના હતા. લો તો વાલા ભક્તજનો, કરજીસણ ગામના વતની લાલાભાઈ પટેલ ઘરે હતા ત્યારે એમનું નામ શું હતું? લાલદાસ ગોરા. લાલાભાઈ હતું. લો તમે ન થાવ ને સાધુ, આમ ટકો તો થઈ ગયો છે. તો લાલભાઈ પટેલ ગાયકવાડ સરકારની રાજ્ય સવારીના સુબેદાર તરીકે નોકરી કરતા. ક્યાં નોકરી કરતા હતા? કરજીસણ ગામના લાલાભાઈ પટેલ વડોદરામાં સયાજીરાવ સરકારને ત્યાં નોકરી કરતા. વિચાર કરો, સુબેદાર તરીકે હો. કાર્ય કરવામાં અત્યંત કુશળ. લાલાભાઈને સરકારે સુવર્ણના અલંકારો બક્ષિસમાં આપેલા. શ્રી હરિ વડોદરા જ્યારે પધાર્યા ને ત્યારે સરકાર શ્રીએ રાજ્ય સવારી પૂર્વક સ્વાગત કરી અને શ્રી હરિને શહેરમાં અને રાજમહેલમાં પધરાવેલા. એ સમયમાં સુબેદાર લાલાભાઈએ પોતાની કાર્યકુશળતા પ્રદર્શિત કરી અને રાજાઓ, રાજકવિઓ, શ્રી હરિ વગેરેને આશ્ચર્યચકિત કરેલા. લાલાભાઈ જે કાર્ય કરી કાર્યમાં તન્મય થઈ જતા, આમ ચોકસાઈપૂર્વક કામ કરતા. જે કામ ઉપાડે ને એવું કાર્ય શોભાવી ઉઠે. એ વખતે હાથીની અંબાડીમાં દિવ્ય સ્વરૂપે વિરાજમાન શ્રી હરિના લાલાભાઈ દર્શન કરતા હતા. તન, મન અને આત્મા ત્રિવિધ એકાગ્રતાથી શ્રી હરિના દર્શન કરનાર લાલાભાઈને તે સમયમાં સમાધિ થઈ ગયેલો. વડોદરામાં જેવી સવારી કાઢવામાં આવી એવી સ્વામિનારાયણ ભગવાનની કોઈ શહેરમાં સવારી કાઢવામાં નથી આવેલી. ક્યાંક તમે ફોટામાં દર્શન કર્યા છે, કોઈ પણ ઠેકાણે તમે એ ફોટો જોઈજો. એવી બહુ ભવ્યતાપૂર્વક વડોદરાના સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ ભગવાનની વડોદરામાં પધરામણી કરાવી હતી. લો
તો એ સમયે આ લાલાભાઈ કરજીસરના ત્યાં હતા સુબેદાર તરીકે. તો એ જ્યારે સ્વારી નીકળીને તો એને સ્વામિનારાયણ ભગવાનના હાથીની અંબાડી ઉપર બેઠેલા દર્શન થયા અને કહેવાય છે કે ત્યાં એને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને પરમેશ્વરના દર્શન થયા. તેથી એને નિશ્ચય કર્યો કે આ સહજાનંદ સ્વામી ભગવાનનો અવતાર છે. એનો આશ્રય કરી એની સેવા કરવાથી આપણું કલ્યાણ થશે. સમયની અનુકૂળતા એ શ્રીહરિને મળ્યા. પ્રણામ કરીને તેને શ્રીહરિને પોતાનો વિચાર કહ્યો. પછી એકાંતમાં ભગવાન બેઠા હતા ત્યારે લાલાભાઈ ત્યાં ગયા. ભગવાનને વાત કરી કે મહારાજ, મારે કાયમ તમારી સેવામાં રહેવું છે, મારે સાધુ થઈ જવું છે. શ્રીહરિએ તેમને કહ્યું કે તમારો વિચાર બહુ સારો છે, તમે સરકારશ્રીની રજા લઈને વળતા લાવો. લાલાભાઈએ સરકારશ્રીને પોતાની ઈચ્છા જણાવીને વિનંતી કરી કે આપ રજા આપો, મારે હવે સંસારથી વિરક્ત થઈને ભગવાન ભજવા. આવી એમની આગ્રહભરી વિનંતી સાંભળી સરકારશ્રી એને રજા આપી. લાલાભાઈ વડતાલ આવ્યા, શ્રીહરિને મળ્યા અને રોકાયા. લાલાભાઈમાં ત્યાગ વૈરાગ્યના ઉત્તમ ગુણો જોઈ શ્રીહરિ એમને સાધુ દીક્ષા આપી અને તદ્રુપાનંદ સ્વામી નામ રાખવામાં આવ્યું. યાદ રહેશે ને તમને? કરજીસણ ગામના સ્વામિનારાયણ ભગવાન વખતે એક સાધુ થયા હતા. એમનું નામ શું હતું? કેમ આવા લોચા મારો છો? બોલતા નથી આવડતું? તદ્રુપાનંદ સ્વામી. શું બોલો જોઈએ? બોલો જોઈએ ધર્મેન્દ્રભાઈ. શું તદ્રુપા? તદ્રુપાનંદ સ્વામી શું? આ સાધુના નામ અમુક એવા અટપટા હોય છે ને. ઓલા ધમાસણા ગામના ઓલા શું નામ હતું? ગુરુચરણ રતાનંદ સ્વામી. તો વિચાર કર કેટલું લાંબુ નામ થયું, ગુરુચરણ રતાનંદ સ્વામી. ઓલા સાધુ અમુક તો બચારા ગામડાને એવા અભણ હોય ને તો મહારાજને ફરિયાદ કરી કે મહારાજ અમને આવું નામ યાદ નથી રહેતું, બોલાવા કઈ રીતે? સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને કીધું કે સંતો તમારે છે ને ગુરુ સ્વામી જ કહેવાનું. લો તો મહારાજે કોને દીક્ષા આપી? લાલાભાઈને. નામ શું રાખ્યું? તદ્રુપાનંદ સ્વામી. હવે આવતા શનિવાર સુધી કઈ રીતે યાદ રહે? ડોલર યાદ રાખવા, બૈરા છોકરાને યાદ રાખવા, સ્ટોર યાદ રાખવો કે આ નામ યાદ રાખવા? જગતરૂપી કચરો એટલો ભરી દીધો છે ને તો ખાલી જ નથી રહ્યો. હવે હું જેટલું નાખું બધું છલકાઈને જાય. કંઈક અંદર ખાલી કરો તો અંદર ભરાય ને. જગતરૂપી વાર્તા એટલી ભરી દીધી છે ને ખાલી સ્ટોક નથી. લો તદ્રુપાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય થઈને મંડળીમાં રહ્યા અને બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા મુજબ રહીને વડતાલ, જુનાગઢ અને મૂળી મંદિરની સેવા કરી. શ્રીહરિ અને બ્રહ્માનંદ સ્વામીની ખૂબ જ પ્રસન્નતા મેળવી હતી. વડતાલનું મંદિર થતું હતું ત્યારે પણ સ્વામીની સાથે હતા અને મૂળી મંદિરમાં તો વર્ષો સુધી મહંત પદે રહી અને સેવા કરેલી સ્વામીઓ. ઝાલાવાડ પ્રદેશના ગામડામાં ફરીને તદ્રુપાનંદ સ્વામીએ સત્સંગનો ખૂબ પ્રચાર કરેલો છે. તે પ્રદેશમાં શ્રીહરિનું વિચરણ અને એ પ્રદેશના નંદ સંતોના પાવન પ્રસંગનું વર્ણન સ્વામીશ્રીની વાર્તા ગ્રંથ વાંચવાથી સ્પષ્ટ જાણવા મળે છે. એ સ્વામીએ જે વાતો કરેલા એ વાતોનો સંગ્રહ, એનું નામ રાખવામાં આવ્યું છે તદ્રુપાનંદ સ્વામીની વાતો. આજ પણ એ પુસ્તક મળે છે, કોઈને જોતું હોય તો મને કહેજો. તદ્રુપાનંદ સ્વામીની વાતો તરીકે. સ્વામીએ ગામડાઓમાં ફરી અને કંઈક માણસો વ્યસની હતા ને એને વાતો કરી કરીને વ્યસનમાંથી છોડાવ્યા છે. એમાં એક મનજીભાઈ ત્રેટિયા હતા. એનો પરિવાર સ્વામીના કથા વાર્તાના માધ્યમથી આખો પરિવાર નિર્વ્યસની બની ગયો. નિયમ ધર્મો પાળી અને આદર્શ સત્સંગી બનેલા. એ ઉપરાંત ઘણા બધા લોકોએ વ્યસનો છોડાવી અને શ્રીહરિના આશ્રિત કરેલા. મૂળી મંદિરમાં મહંત પદે રહી અને સ્વામીશ્રીએ
મૂડી મંદિરની ઘણી સેવા કરીશ. ચૂડા, વસ્તળી વગેરે ગામોના હરિમંદિરો પણ પૂજ્ય સ્વામીએ બંધાવેલા છે. વસ્તળી ગામ છે, ચૂડા ગામ છે, ઝાલાવાડનું મૂડી દેશનું ગામ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા કરાવેલી. એ વખતે પછી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. સ્વામિનારાયણ ભગવાન તો પછી ધામમાં જતા રહ્યા, પછી આ બધા મંદિરો થયા. એટલે એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ આદિ આચાર્ય, તો મંદિર થાય એટલે પ્રતિષ્ઠા મહારાજશ્રીની પાસે કરાવવી પડે. તો એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજને લઈ અને પ્રતિષ્ઠા કરાવેલી સ્વામીએ. વાલા ભક્તજનો, તદ્રુપાનંદ સ્વામીને તો ઘણી બધી વાતો છે, પણ એ સ્વામીની એક સરસ મજાની વાત તમને કરું કે વડતાલ મંદિરનું બાંધકામ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાથી સંતો નજીકના ગામોમાં ફરી અને ધર્મ પ્રચાર કરી અને ધર્માદો ભેગો કરતા. તદ્રુપાનંદ સ્વામી પણ સંતો સાથે ગામોમાં વિચરણ કરતા. હવે બહેનું એવું કે એ સંતો વિચરણ કરતાં કરતાં વડોદરા તરફ જઈ રહ્યા છે. શેવાડી નામનું ગામ છે, અત્યારે તો વડોદરામાં ભેગું થઈ ગયું છે, પહેલાં અલગ પર્વ હતું. હવે બહેનું એવું કે ઉનાળાનો સમય છે અને એ વખતે ઓલા વૈરાગી બાવાનો પણ બાપા એટલો બધો ત્રાસ. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંતો વાતો કરીને માણસોને હોકા, ચલમ, બીડી, સિગારેટ આવું બધું છોડાવે અને ઓલા બધા વ્યસની હોય, પછી આ બધું બંધ થઈ જાય. એટલે વિચાર કર્યો કે આ બધું સ્વામિનારાયણના સાધુ જ કરે છે ને, માટે જ્યાં સ્વામિનારાયણના સાધુ ભેગા થાય ને મારવાના છે. હવે તદ્રુપાનંદ સ્વામીનું મંડળ એ તરફ જતું હતું ને ઓલા વૈરાગીએ જોયા ને સંતોને મારવા માટે પાછળ દોડ્યા. હો, ઓલા સંતો તો ત્યાંથી દોડતા દોડતા જતા રહ્યા. પછી તો આ ગામ આવી ગયું એટલે માણસોની અવર જવર શરૂ થઈ એટલે ઓલા તો જતા રહ્યા. હવે બહેનું એવું કે સખત ગરમી પડતી હતી, ઉનાળાનો સમય હતો, ઉઘાડા પગે વિચરણ કરનારા સંતોને પગમાં બળતરા થતી હતી. મધ્યાહનના સમયે તરસ લાગી અને સ્વામીને ચક્કર આવ્યા એટલે સ્વામી તો મૂર્છા ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા. લો, વિચાર કરો કે આ સત્સંગને ઊભો કરવા માટે સંતોએ કેટલી બધી મહેનત કરી છે. આપણા પૂર્વજોએ કેટલા બધા દુઃખો વેઠ્યા છે. એ જ્યારે તમે ઇતિહાસો વાંચો તો આપણી આંખના આંસુ ન સુકાય. કેટલું બધું સંતોએ સહન કર્યું છે. એ કેટલો કપરો સમય હતો, છતાંય પણ એ બધા દુઃખો વેઠી અને એ સંતોએ મહેનત કરીને આપણને આ સત્સંગ મળ્યો. સ્વામી મૂર્છા કહીને ઢળી પડ્યા. સાથેના સંતો મૂંઝાયા, હવે કરવું શું? એ વખતે ત્યાં આસપાસના વિસ્તારમાં ઝૂંપડી જેવું એક છાપરું હતું, બાજુમાં ઠંડા જળનો ગોળો ભરેલો. એ છાપરામાં રહેનારે જોયું કે કોઈ સંતો છે. દોડીને એ સંતો પાસે આવ્યો અને બધી હકીકત જાણી. તરત જળનો લોટો ભરીને લાવ્યો, સ્વામીને સંતોને જળપાન કરાયું. થોડી વારે સ્વામી સ્વસ્થ થયા. એણે સ્વામીને પોતાનો પરિચય આપ્યો અને વિનંતી કરી કે આપ અમારી ઝૂંપડીમાં પધારો અને આરામ કરો. ઠંડો પહોર થાય ત્યાર પછી આગળ ચાલજો. એના આગ્રહથી સંતો એની ઝૂંપડીમાં ગયા, આરામ કર્યો અને એને ધર્મ ઉપદેશ આપ્યો અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો. તો વિચાર કરો કે ફક્ત એને પાણી પાયું, પોતાની ઝૂંપડીમાં લઈ અને સ્વામીને થોડીક વાર આરામ કરાયો. અને એ તદ્રુપાનંદ સ્વામી રાજી થઈ ગયા. ઓલા ભાઈને કહે છે કે ભાઈ, ખરા સમયે તે સેવા કરી છે ને, જા તારું ભગવાન કલ્યાણ કરશે. સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા. પણ ઓલો છે ને એ સ્વામીના પગમાં પડીને રડવા માંડ્યો. કહે છે કે સ્વામી, મારું કલ્યાણ નહીં થાય. કેમ? ત્યારે એને રડતા રડતા વાત કરી કે સ્વામી, હું બ્રાહ્મણ છું. મારો ભાઈ અને હું અમે ખેતી કરતા હતા. એમાં કાંઈક અમારે બોલાચાલી થઈ.
મારા હાથમાં કોદાળી હતી, મારા ભાઈના ઉપર જે કોદાળીનો ઘા કર્યો ને મારા ભાઈને મેં મારી નાખ્યો છે. સ્વામી, હું બ્રહ્મ હત્યારો છું, સગા ભાઈને મેં મારી નાખ્યો છે, મારું કલ્યાણ કોઈ કાળે નહીં થાય એમ. અને પછી તો એ સમયમાં આ રીતે હગા ભાઈને મારી નાખ્યો એટલે બધાય નાતના માણસોએ ભેગા મળીને વિચાર કર્યો કે આને નાત બહાર મૂકવો. તો પછી કોઈક એવા કુસંગીનો સંગ થઈ ગયો. પછી તો એને નીચ જાતિની સ્ત્રી પણ ઘરમાં રાખી, ન કરવાના બધા કાર્યો કરવા માંડ્યો. કુસંગનો યોગ થઈ ગયો. પણ આ સંતો આવ્યા અને આટલી સેવા કરીને ભક્તજનો પછી તો કહેવાય છે કે મને નાત બહાર મોકલશે, આ પાપમાંથી હું છૂટી જાઉં એવી કૃપા કરો. તદ્રુપાનંદ સ્વામી કહ્યું કે ભાઈ, તે નિષ્કામ ભાવથી તારું પાપ સંતોને કહ્યું ને, વળી પાપ માટે તને પસ્તાવો પણ થાય છે. તેમજ એ સંતોની સેવા કરી તેથી ભગવાન તારું કલ્યાણ જરૂર કરશે. અને આ કળિયુગમાં સ્વામિનારાયણ નામે ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે. અમે એના સંતો છીએ. એ ભગવાનનો આશ્રિત થઈ સત્સંગના નિયમો પાડીશ ને તો ભગવાન તારો મોક્ષ જરૂર કરશે. સંતોના વચનમાં વિશ્વાસ રાખી અને ઓલો માણસ સત્સંગી થયો. વિચાર કરો, આ દુનિયાની અંદર જે કોઈ ભક્તો બન્યા હશે ને એને પ્રથમ સંતોનો યોગ થયો હોય. સંતોના યોગથી જીવને ભગવાનની ઓળખાણ થતી હોય છે. વિચાર કરો. એને સ્વામીશ્રીએ કહ્યું કે અમે છે ને વડતાલ રહીએ છીએ, ત્યાં અત્યારે મંદિરનું કામ ચાલે છે. તમે ત્યાં સમય મળે એ બાજુ નીકળો ને તો ચોક્કસ દર્શન કરવા માટે આવજો. સત્સંગના નિયમ ધર્મ પાડવાની પ્રતિજ્ઞા કરનારા બ્રાહ્મણ સંતોની પાસે તુવેર દાળનું પોટલું હતું એ ઉપાડી અને પછી કહેવાય છે કે સંતોની સાથે વડતાલ આવ્યો ઓલો બ્રાહ્મણ. તદ્રુપાનંદ સ્વામી સંતો સહિત બ્રાહ્મણને સાથે લઈ અને બ્રહ્માનંદ સ્વામીના દર્શને ગયા. કારણ કે બ્રહ્માનંદ સ્વામી વડતાલ હતા, મંદિરનું કામ ચાલતું હતું. જૈન બ્રહ્માનંદ સ્વામીને દંડવત કર્યા. સ્વામીશ્રીએ સાથે આવેલા બ્રાહ્મણની બધી હકીકત કીધી. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તમારા જેવા સંતોની સેવા કરી ત્યારથી એના બધા પાપ બળી ગયા છે. વિચાર કરો. નહીં તો આને હું સેવા કરી હતી કયો છે? એક ફક્ત પાણીનો લોટો જ પાયો હતો. એમ કહીને સ્વામી એને આશ્વાસન આપી. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવ્યા. પછી બ્રાહ્મણને લઈને સ્વામી શ્રી હરિ પાસે આવ્યા. નિષ્કપટ ભાવે સંતોની સેવા કરનાર, સંતો પાસે સ્વપાપો કહેનાર, એમાં પાપના પશ્ચાતાપ કરનાર આ બ્રાહ્મણે વિશુદ્ધ ભાવથી શ્રી હરિના દર્શન કર્યા. અને દર્શન કરવાથી જ એને સમાધિ થઈ ગયો. પરમેશ્વરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી સમાધિમાંથી જાગૃત થયો. અને બ્રાહ્મણ પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. સત્સંગના નિયમ ધર્મ પાડી અને ભગવાનના ધામમાં ગયો. અને વાલા ભક્તજનો, જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે કે વડતાલ 1882ના પોષ વદી 9મીના દિવસે મહારાજ ત્યાં લક્ષ્મીનારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા. અને એ વખતે વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય અને એને સમાધિ થઈ જાય છે એનું શું કારણ હશે? તમને સમજાણો આ પ્રસંગ કે બધું બારોબાર ગયું? આ વચનામૃત વાંચો ત્યારે આ પ્રસંગ તમને યાદ આવવો જોઈએ. કારણ કે રામચંદ્ર કયા ગામના હતા? લુઈસવિલના? વડોદરાના હતા. ક્યાંના હતા? વડોદરાના હતા. અને એ બ્રાહ્મણ હતા. તો પછી આ બ્રાહ્મણને એ ઓળખતા હતા. તો શું થયું? જ્યાં મહારાજ સભા કરીને બેઠેલા છે 1882ની સાલમાં, તો એ વખતે આ પાપી બ્રાહ્મણ, હગા ભાઈને મારનારો, આવા કૃત્યો કરનારો, એ જ્યારે મહારાજના દર્શન કરે છે ત્યારે એને સમાધિ થઈ ગઈ છે. અને રામચંદ્ર પોતે અહીંયા બેઠેલા છે. એને જ્યારે આ દ્રશ્ય જોયું ને એટલે તરત શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય, એને તો ખબર છે આ કુપાત્ર છે, તેને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ છે? કેમ આને સમાધિ થઈ ગઈ? આ તો પાપી છે, હગા ભાઈને મારનારો, બ્રહ્મ હત્યારો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે એ થકી બાહ્ય વર્તતો હોય
એને સર્વે લોકો એમ જાણે જે આ કુપાત્ર માણસ છે અને એ કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો અહીંયામાં ગુણ આવે તો એને મોટું પુણ્ય થાય અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા એનું જે પાપ લાગ્યું હતું એ સર્વે નાશ થઈ જાય છે. શું કીધું મહારાજે? એને સતપુરુષનો ગુણ આવ્યો. ફક્ત ગુણ આવ્યો ને કે આ સંતો સારા છે તો એને કારણે વર્ણાશ્રમનો ધર્મ જેને લોપ્યો હતો, કારણ કે એને સ્ત્રી રાખી હતી, નીચ વર્ણની રાખી હતી, તોય પણ મહારાજ કહે છે કે એનું જે પાપ લાગ્યું છે ને બધું નાશ થઈ જાય છે અને એ જીવ અતિશય પવિત્ર થઈ જાય. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટેશ ત્યારે એને સમાધિ થઈ જાય. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ એને પાળતો હોય ત્યારે એને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન અને ભગવાનના સાધુ એનો જો દ્રોહ કરતો હોય તો એ સત્પુરુષના દ્રોહનું તો એવું પાપ લાગે છે, વર્ણાશ્રમના ધર્મ પાયડાનું જે પુણ્ય એને બાળીને ભસ્મ કરી નાખે છે. તમે વિચાર તો કરો, ગુણ અવગુણ લેનારને કેટલો ફાયદો થાય છે ને ખોટ જાય છે. મહારાજ કે ચુસ્તપણે આમ વર્ણાશ્રમના ધર્મ પાળતો હોય, કોઈના હાથનું પાણી પણ પીતો ન હોય, આટલું ચુસ્ત હોય, પણ મહારાજ કે કોઈ સત્પુરુષનો એનો અભાવ અવગુણ આવ્યો ને તો એ વર્ણાશ્રમના જે ધર્મ પાડીને જે પુણ્ય કર્યું હોય ને જે કમાણી કરી છે બધું નાશ થઈ જાય છે. બોલો શા માટે? જે પંચ મહાપાપ કર્યા હોય એ તો સત્પુરુષને આશરે જઈને છૂટાય, પણ સત્પુરુષનો દ્રોહ કરે એને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય એ તો તીર્થમાં જઈને છૂટાય, અને તીર્થમાં જઈને પાપ કરે એ તો વજ્રલેપ થાય. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે એવા પાપી હોય એ પણ અતિ પવિત્ર થઈ જાય અને એને સમાધિ થઈ જાય. અને સત્પુરુષનો દ્રોહી હોય અને ગમે એવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે, એને કોઈ કાળે ભગવાનનું દર્શન હૃદયને વિશે થાય જ નહીં. બોલો માટે જેને વિમુખ જીવ પાપી જાણે એ પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે એ ધર્મી નથી. આ કેટલામું વચનામૃત છે તમને ખબર છે? વડતાલનું 14મું. ધર્મેન્દ્રભાઈ ઘરે જઈને જોઈજો. વચનામૃત રાખો છો ને? શું જોવાનું હોય? લે શું કે લો વચનામૃત જોવાનું ખોલીને. વડતાલનું 14મું ફોનમાં આવે છે ને તો રાતે વાંચી લઈજો. વાંચશો ને? લો એમાં નહીં ના. વડતાલનું 14મું વાંચવાનું. 14મું હો. તો વાલા ભક્તજનો, મૂળી મંદિરના મહંત પદે રહી અને સ્વામીએ મૂળી મંદિરની ઘણી સેવા કરી. સંવંત 1916ની સાલમાં આસો વદ આઠમના દિવસે સ્વામી મૂળી મંદિરમાં પંચભૌતિક દેહ તજી સ્વતંત્રપણે શ્રી હરિના અક્ષરધામમાં પધાર્યા. સ્વામી ધામમાં ક્યાં ગયા? મૂળીમાં. એમનો જન્મ ક્યાં થયો? કરજીસણ ગામમાં. અને સ્વામીનો અગ્નિ સંસ્કાર ત્યાં સામે વાડી છે ને, મૂળીએ જે ભક્તજનો ગયા છે ને ખ્યાલ હશે, રોડને સામે વાડી છે મંદિરની, ત્યાં એ સંતોના અગ્નિ સંસ્કાર કર્યા છે. અને ત્યાં એમની સ્મૃતિમાં છત્રી પણ કરવામાં આવી. 4 સદગુરુની ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો એની છત્રી છે. મૂળીએ જાઓ તો દર્શન કરજો. તો વાલા ભક્તજનો, આ રીતે કરજીસણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા ત્યાંના ભક્તોના આપણે ચરિત્રો શ્રવણ કર્યા. તો વાલા ભક્તજનો, તમે બધા આવતા રહીજો તો અમને કંઈક ગમે. નકર અમે હા ઓલા થઈ ગયા કે કેમ કોઈ દેખાતું જ નથી. એમ ઠંડી પડે એટલે તમને એમ થાય કે હવે શું ઘર બેઠા. એમાં પાછું આ બધું લાઈવ થઈ ગયું ને એટલે તમને તો એમ જ થાય કે જવાની જરૂર નહીં, ઘર બેઠા દર્શન ટીવીમાં થઈ જાય. પણ ટીવીમાં ને અહીંયા આવીને દર્શન કરો ઘણો ફેર હોય હો. તો વાલા ભક્તજનો, હવે થોડીક વાર આજે મહેન્દ્ર ભગત તમને વાતો કરવાના છે. કારણ કે હવે કાલે એલે જાય છે, ત્યાંથી પછી 1 મહિના માટે કોલોનિયા જાય છે, પછી 1.25 મહિના પછી અહીંયા આવશે. તો અત્યારે મહેન્દ્ર ભગત આવશે અને જે કાંઈ વાત કરવાની હશે એ આપણને સૌને જણાવશે. પાર્ષદ વર્ય મહેન્દ્ર ભગત. તો મહેન્દ્ર ભગતને એકવાર જોરદાર તાલીઓથી વધાવશો કે આ મંદિરમાં એમની સેવા બહુ મોટી છે.
ઠાકોરજીના થાળ કરવા, સાફસૂફ કરવું, આ બહુ મોટી ભગતની સેવા છે. પરંતુ ભગવાનની દયાથી જાણે આમ બંને આમ એટલી આત્મીયતા અમારે થઈ ગઈ છે ને, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કદાચ ભેગા રહીને તોય દી અમારે બોલાચાલી ન થાય એ રીતનું અમે રહી છે. હો, ભગવાનની ઘનશ્યામ મહારાજની દયા કહેવાય. હો, નકર અત્યારે બે જણાને ભેગું રહેવું ને એટલે આકાશ પાતળ એક કરવા જેવું છે. કારણ કે સ્વભાવ એકબીજાના સેટ થવા એ બહુ અઘરું હોય છે. પણ ભગવાનની દયાથી પહેલેથી ઓળખાણ, અને આટલું તો કોઈ દિવસ અમે સાથે રહેલા નથી. અહીંયા લુઈસવિલમાં જ આટલું અમે સાથે રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, અત્યારે મહેન્દ્ર ભગત આપણને જે કાંઈ કહેવાનું હશે એ કહેશે. પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ આપણા સૌ કોઈના ધર્મગુરુ પરમ પૂજ્યપાદ એકદા શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ, તેમજ વાલા ભક્તજનો આપણને દર શનિવાર તેમજ એકાદશી તેમજ પૂનમ ના દિવસે આપણને ભક્તજનો સરસ મજાના ભગવાનના દિવ્ય ચરિત્રનું આપણને રસપાન કરાવે છે. એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજી સ્વામીને એકદમ જોરદાર તાલીઓથી આપણે ભક્તજનો વધાવીશું. વાલા ભક્તજનો, હું દર વખતે કહું છું, પૂજ્ય સ્વામીની વાણી એટલી બધી મીઠી છે તો સાકર જેવી છે. તમે ગમે ત્યારે સાંભળો તો તમને સાંભળવાની ઈચ્છા થયા જ કરે એવી સરસ પૂજ્ય સ્વામીની વાણી છે. વાલા ભક્તજનો, કાલે જ સ્વામીનો બર્થડે હતો. મને તો ખ્યાલ નહોતો, પણ કાલે મને પણ મોડી ખબર પડી. એટલે એકદમ આપણે સભાવતી સ્વામીને હેપી બર્થડે કહીશી અને એકદમ જોરદાર તાલીઓથી આપણે સ્વામીને વધાવીશું. ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવના ચરણમાં પ્રાર્થના કરીશું કે સ્વામીનું જે શરીર એ નિરોગી રાખે અને ખૂબ રાધાકૃષ્ણ દેવ તેમજ સત્સંગની કથા વાર્તે કરી અને ખૂબ સેવા કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, વિશેષ તો કંઈ કહેવાનું નથી, પણ ભક્તજનો, આજે જ અમારે એલે મંદિરમાં અમારા સ્નેહી મિત્ર એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામી તેમજ નિત્ય સ્વરૂપ સ્વામી તેમજ અમારે અહીંયા ભગતજી રહે છે, એમનો ફોન આવ્યો હતો કે જ્યારે એલે મંદિરનો 25મો પાટોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે તમે લુઈસવિલ મંદિરમાં બધા ભક્તોને જાણ કરજો કે જેથી કરી અને 25 વર્ષનો જે પાટોત્સવ આગામી 23 તારીખે ચાલુ થાય છે. 23 થી 29 તારીખ સુધી ત્યાં પાટોત્સવ છે. કોઈ ભક્તોને આવવું હોય તો ત્યાં રહેવા કરવાની પણ તમારી વ્યવસ્થા કરાવી દઈએ એવું ત્યાંથી કહેવામાં આવ્યું છે. એટલે જે ભક્તોને ઈચ્છા હોય ત્યાં ભક્તજનો સમગ્ર ધર્મકુળ પૂજ્ય મોટા મહારાજશ્રી તેમજ ગાદીવાળાશ્રી બધાએ ત્યાં પધારવાના છે. અને ત્યાં આપણને ખૂબ જ ભક્તજનો દર્શનનો લાભ મળશે. એ જ રીતે ત્યાં ઘણા બધા સંતો, કદાચ આપણે આયુષ્યના જે તમામ મંદિરોનો કદાચ રેકોર્ડ થશે, ત્યાં લગભગ ઓછામાં ઓછા ઝાઝામાં ઝાઝા કહો તો વાંધો નહીં ને ઓછામાં ઓછા કહો તો વાંધો નહીં 30 સંતો ભેગા થવાના છે. એટલે ત્યાં દર્શનનો લાભ મળશે. જે ભક્તોને આવવાની ઈચ્છા હોય તો ખાસ ભક્તજનો વહેલા ટિકિટ લઈ લેજો, જેથી કરી ત્યાં તમને દર્શનનો ખૂબ ત્યાં લાવો મળે. બીજું કે ભક્તજનો, આપણે 11મો વાર્ષિક પાટોત્સવ જ્યારે આપણે ઉજવો ત્યારે ભક્તજનો જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી એમનો જ્યારે આપણે કાલુપુર મંદિરથી ન ભૂતો ન ભવિષ્યથી એવો સરસ મજાનો જ્યારે આપણે આગામી 200 વર્ષનો ઉત્સવ ઉજવવાનો છે.
અને એ ઉત્સવમાં ભક્તજનો આપણા આયુષ્યના તમામ મંદિરોમાં બહુ મોટી રકમમાં બધાએ ભક્તોએ સેવા કરેલી જ છે. પણ ભક્તજનો ત્યાં કાલુપુર મંદિરથી મહંત સ્વામીનો ફોન આવ્યો હતો. એમને કીધું હતું કે જે નાની મોટી સેવા ભક્તોએ લખાવી હોય એમની તમે રકમ અમને જાણ કરજો. તો ત્યાં હવે પત્રિકા છપાશે, તો પત્રિકામાં તમારી જે પ્રમાણે સેવા હોય એ પ્રમાણે કંઈ નામ લખવાનું થાય. તો ભક્તજનો વિશેષ શું કહેવાનું, પણ બધા ભક્તોએ ફૂલને તો ફૂલોની પાંખડી ભક્તોએ લખાઈ છે. કદાચ લખાવાની બાકી હોય તો ત્યાં રમેશ દાદા પાસે તમારે અહીંયા જ કાઉન્ટર ઉપર તમારે પૈસા જમા કરવાના છે અને અહીંથી મંદિરથી ત્યાં કાલુપુર મંદિરમાં પૈસા પહોંચાડવામાં આવશે. એટલે બધાએ ભક્તોને ખાસ વિનંતી છે ને કે ઉત્સવ પૂરો થઈ જાય ને પૈસા બાકી રહી જાય એવું ન થાય હો. કારણ કે હમણાં જ અમારા રમેશ દાદા અંદર દર્શન કરવા આવ્યા ને ત્યારે કહેતા હતા ભગત મંદી બહુ છે, પણ મેં ક્યાં કીધું હજી માગ્યા હે કીધું. હજી મારે માગવાનો વારો આવ્યો નથી. આ તો મંદિર માટે છે. ભક્તજનો સેવા તમે કરી જ છે એટલે ખાસ કરી અને બધાએ ભક્તોને સેવા જે લખાવી છે એ સેવાનો લાભ તમે રમેશ દાદા પાસે ત્યાં નોંધાવી દેજો, જેથી કરીને તમારી સેવા ત્યાં નરનારાયણ દેવનો ઉત્સવ થાય છે એ ઉત્સવમાં તમારી પહોંચી જાય. તો ભક્તજનો આ બે જાહેરાતો હતી. અને બીજું ભક્તજનો આજે પવિત્ર એકાદશી અને એકાદશીના દિવસે ભક્તજનો સ્વામીએ ખૂબ હસતા હસતા એવી સરસ મજાની વાતો કરી. તો એ વાતો આપણે જેટલી સાંભળીએ એટલી ઓછી. અને અત્યારે સ્વામી ગમે અત્યારે એમ કહે ને ફલાણા હરિભગત કયા ગામના હતા, તો તમારે બે ગામ જ યાદ રાખવાના, કાં ડાંગરવા કાં કરજી. હમણે આ 2 મહિનાથી આ જ ચાલે. ગમે તે ગામના કીધા હોય ને ત્યાં કરજીસણ કે કાં ડાંગરવા. પણ એવું નથી, ઘણા બધા ભક્તો અલગ અલગ ગામના હતા. ભક્તજનો તમે જેટલું સ્વામીએ કીધું ને યાદ રાખશો તો બધું રહેશે. તમે કોઈને પૈસા આપ્યા હોય ઓછીના તો યાદ રહેશે કે ન રહેતા? સાંજ પડે ત્યાં યાદ આવે કે આ મારો વાલીડો દેશે કે નહીં દે, દેશે કે નહીં દે, એવું થયા કરે. પણ ભક્તજનો જ્યારે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને શિયાળાનો સમય અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં કોઈ ભક્તોના ઘરે ગયેલા અને રાત્રે મોડું થઈ ગયેલું અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે રાત્રે દાદા ખાચરના દરબારમાં પધારતા હતા ને ત્યારે વચમાં હરજી ઠક્કરની દુકાન આવી. અને હરજી ઠક્કર આખો દિવસ જે ધંધો કર્યો હોય ને, આખો દિવસ જે ધંધો કર્યો એ પૈસાનો હિસાબ કરતા હતા. અને સ્વામિનારાયણ ભગવાન પાછળથી આવી અને ઊભા રહ્યા અને હરજી ઠક્કર પૈસા ગણ કરતા હતા. અને થોડી વાર મહારાજ ઊભા રહ્યા, પણ હરજી ઠક્કરને ખબર ન પડી કે મહારાજ મારી પાછળ આવીને ઊભા રહ્યા છે. પછી સ્વામિનારાયણ ભગવાને કીધું, હરજી ઠક્કર, જેવી આ રૂપિયામાં લગની લાગી છે ને એવી જો આ મૂર્તિમાં લગની લાગી જાય ને તો કંઈ બાકી રહે નહીં. ભક્તજનો એ જ રીતે જે આ ભગવાનના દિવ્ય ચરિત્ર, એ ચરિત્રમાં જો આપણને લગની લાગી જાય ને તો આ ભવસાગર તરતા કોઈ જ પ્રકારની વાલ લાગે નહીં. ભક્તજનો આવા સરસ મજાના દિવ્ય ચરિત્ર આપણે શનિવાર હોય, પૂનમ હોય, ખૂબ જ આપણે ભગવાનના ચરિત્રનું રસપાન કરીએ છીએ. ભક્તજનો ભગવાનના ચરિત્ર તો અગાધ છે, સમુદ્ર જેટલા છે, સમુદ્રનો પાણીનો અંત ના આવે એ રીતે ભક્તજનો ભગવાનના ચરિત્ર એવા છે કે જેટલા સાંભળીએ એટલા આપણને ઓછા પડે. તો ભક્તજનો વિશેષને વિશેષ કથા વાર્તાનો લાભ લેજો. જ્યારે સમય મળે ત્યારે ભગવાનના દર્શન કરવા ખાસ આવજો. તો ભક્તજનો વિશેષને કહેતા આ 2 જાહેરાત કરવાની હતી. એક તો એલે મંદિરના ઉત્સવમાં જે ભક્તોને આવવું હોય એ ભક્તજનો ખાસ મોટી સંખ્યામાં ત્યાં પધારજો એવું એલે મંદિરથી આમંત્રણ છે. અને જે ભક્તોની જે સેવા આ શિક્ષાપત્રીમાં નોંધાવેલી છે તે કાઉન્ટર ઉપર રમેશ દાદાને ત્યાં તમે જમા કરી દેજો, જેથી કરી અને તમારી સેવા ત્યાં કાલુપુર મંદિરમાં પહોંચી જાય અને તમારી જે સેવા રહેલી છે
એ સેવા ઉત્સવમાં તમારી ઉપયોગ આવી જાય એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી છે તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિજ સભામાં પધારેલા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોના જય સ્વામિનારાયણ. દર શનિવારની જેમ આપણે ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજે કરેલા લીલા ચરિત્રોની કથાનું રસમાન સ્વામીજી કરાવે છે. આનો એક ફાયદો થયો કે ભાઈ કરજીછણના જ જે સ્વામી થઈ ગયા એનો જ ખ્યાલ આપણને નહોતો. આપણા ગામના થઈ ગયા તો આપણને ખ્યાલ નહીં હોતો. આટલા મોટા મહાન સંત થઈ ગયા હોય તો આ લીલા ચરિત્રો વાંચો તો એમાં એક તમને ફાયદો થાય કે ભાઈ આપણા ગામમાં કઈ કઈ વિભૂતિઓ થઈ ગયેલી એટલો તો ખ્યાલ આવે. એટલે આ બધું વાંચન ડીપમાં કરી અને સ્વામી આપણને ખૂબ સરળ એમની મૌલિક ભાષામાં આપણને કથાનું રસપાન કરાવે છે. એક વખત સ્વામીને તાલીઓથી વધાવીએ. હમણાં ભગતે વાત કરી કે ગઈકાલે સ્વામીનો બર્થડે ગયો. 48મો એમનો બર્થડે હતો. આમ તો મેં પેલું ફેસબુક ઉપર જોયું હતું એટલે ખ્યાલ હતો જ કે પણ હું એવું માનતો હતો તો સ્વામી જે પ્રમાણે એમની મેચ્યોરિટી એમનું કથાનું રસપાન આપણને કરાવે છે એમને જે કથામાં જે ડીપનેસ છે એ જોતાં એવું લાગ્યું કે સ્વામીનો અનુભવ બહુ લાંબો છે. એટલે મેં કીધું 55-58 તો હશે જ પણ હજુ તો અંડર 50 છે. એક વખત તાળીઓથી વધારે. હું જ્યારે આવું હું સવારે 9 વાગે આવું, કદાચ 1 વાગે આવું, 4 વાગે આવું, પણ સ્વામી એમની રૂમમાં કંઈક ને કંઈક વાંચતા જ હોય કથાનું એમ. એટલે આપણને એવું સરળ લાગે કે આટલી બધી કથા કરે તો એમ કે કશું બોલી જવું, પણ એવું નથી હોતું. એના માટે પણ પુરુષાર્થ બહુ કરે છે સ્વામી. અને સ્વામી એવું નથી કે અનુભવથી વાંચેલું કે સ્વામી પોતે પણ ભણેલા છે. એટલે શાસ્ત્રી ક્યારે લખાય એમને નહીં લખાતું. ગમે તે સંતને આગળ શાસ્ત્રી લખીને ઓકોક શાસ્ત્રી થઈ ગયા. જે ના ભણેલા એમને પછી પાછું બીજું કંઈક લખતા હોય, ખાલી મહંત લખતા હોય કે પુરાણી લખતા હોય કે શું. પણ જ્યારે શાસ્ત્રી ખરેખર લખાય ત્યારે તો એમને ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરેલો છે અને બહુ મહેનત કરે છે આપણા માટે. એટલે સ્વામીને એક વખત ફરીથી વધાવીએ. બીજું એ રીતે ભગત પણ આપણા માટે જે અહીંયા ઠાકોરજીની સેવા કરે છે અને હમણાં પાછા મહિના માટે કંઈક બહાર જવાના છે એટલે પાછું એ જ વસ્તુ સ્વામી ઉપર પાછું વધુ લોડ આવશે કે જે કામ કરે છે એ પાછું સ્વામી કરવાનું, વાઘા પહેરાવાના હાથના ઠાકોરજીના. એટલે ભગતના પણ એક વખત આપણે તાળીઓથી વધાવીએ. આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ ગામડાવાળા, જો સભામાં કોઈ એમના સંબંધી હોય તો આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત અવનીશભાઈ નટવરલાલ પટેલ દેવુસણા, તેઓના માતુશ્રી અખંડ નિવાસી ડાહીબેનની પ્રથમ પુણ્યતિથિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે આજના ઠાકોરજીના થાળ પરમ ભક્ત દક્ષાબેન અશોકભાઈ પટેલ પલિયડ, તેઓની બર્થડે નિમિત્તે રાખેલા છે. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ તેઓની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. એ રીતે હનુમાનજીના થાળ પરમ ભક્ત મહેશભાઈ મંગળાભાઈ. આવો અશોકભાઈ, આગળ આવો. પ્રસાદીનો હાર લઈને તમે ઘરવાળાને પહેરાવો. એમનો બર્થડે હતો આજે. એકલો હાર લાવો.
1000 આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે હનુમાનજીના થાળ પરમ ભક્ત મહેશભાઈ મંગળદાસ પટેલ, તો તેઓની પણ આપણે નોંધ લીધી. હવે તહેવારોમાં હમણાં ભગતે વાત કરી કે શિક્ષાપત્રીનો 200મો સમયો આપણે કાળુપુર મંદિર તરફથી ત્યાં ઉજવવાનો છે. તો એ બધા આપણને ખબર જ છે. જાન્યુઆરી 23થી જાન્યુઆરી એટલે 2026ની જાન્યુઆરી 23થી 27 સુધી ત્યાં સમયો છે. તો જે લોકો ત્યાં જવાના હોય કે ત્યાં હોય તો ખાસ હાજરી આપજો. બીજું એના અન્વયે આપણે અહીંયા સમય અન્વયે આપણે 11મા પાટોત્સવમાં યજ્ઞપ્રકાશ સ્વામી આવ્યા હતા અને એમાં પણ ત્યાં સમયા નિમિત્તે કેટલા ગરીબ ભક્તોએ ડોનેશન લખાવેલું છે. તો કેટલા ગરીબ ભક્તોએ તો જે લખાવેલી રકમ છે એ જમા કરાવી દીધેલ છે. પણ જેને હજુ બાકી હોય એ નવેમ્બર 30મી સુધીમાં જમા કરાવી દે તો આપણે એક જ ચેક કાળુપુર મંદિરમાં મોકલી આપવાનો છે. તો બધાની એક જ રકમનો ચેક લખાય તે સારું. આપણે 30મી નવેમ્બર સુધી દરેક જેને લખાવેલા છે હરિભક્તોએ રકમ જમા કરાવી દેવા માટે વિનંતી. બીજું એક થોડીક સૂચના આપણે બાળકો માટે આપવાની જરૂરિયાત ઊભી થઈ છે કે આપણા બાળકો 5થી 6 અથવા અત્યારે હમણાં અંદર આવે ત્યાં સુધી બહાર સેલફોનો લઈને જ ફરતા હોય. હવે સેલફોનમાં તો દિવસે દિવસે એટલી બધી ફેસિલિટી વધતી જાય છે કે હમણાં કંઈક આવ્યું છે AI. આઈ ડોન્ટ નો વોટ ઇઝ AI, શું છે તો બહુ મને ડિટેલમાં ખ્યાલ નથી. પણ AIના છોકરાઓ એનો આખો દાડો લઈને ફર્યા કરતા હોય ને અહીંયા ધ્યાન જ ના આપતા હોય તો અહીંયા આવવાનો મારી દ્રષ્ટિએ કોઈ અર્થ નથી. તો વાલીઓને એક નમ્ર વિનંતી કે આ 5થી 7 માટે ફોનો લઈ લેવા. જો તમારાથી લઈ શકાતા હોય તો લઈ લેજો. શું માગશો તો એ કદાચ નહીં આપો. અમુક તો આ મોટા બધા આગળ બેઠા છે ને તો આ કંઈક માના બતાવશે. શું કંઈક ને કંઈક. એટલે મહેરબાની કરીને તમારું જો ભવિષ્ય સુધારવું હોય તો આ 2 કલાક માટે તો આપજો, પછી જે કરવું હોય એ કરજો. પણ અહીંયા તમે એનો ઉપયોગ ટાળો એટલું વધુ સારું છે. અને એમાંય ખાસ કરીને વાલીઓને અમારે નમ્ર વિનંતી છે કોઈ પણ એમને સમજાવીને તમે લઈ લેજો. અમે કંઈ કરી ના શકીએ ડાયરેક્ટલી, એટલે આ તમને વિનંતી કરું છું. હવે એટલા માટે આપણે એમને આજે ધૂનમાં જોડ્યા છે. આજે જે ધૂન બોલાવવાના છે ને એ આ એનએનડીના દીકરા બેઠા છે ને આ બાજુ, એ આજે બોલાવવાના છે. એમને જવાબદારી સોંપી છે. જે બી બોલાવો એવી પણ બોલાવો. કંઈક જોડાશે તો આગળ કંઈક વિકાસ થશે. શરૂઆતમાં મને ખબર છે કે આ બધા અત્યારે આપણે ગવૈયા છે આપણી ટોળકી, શરૂઆતમાં એ ભજન નહોતા ગઈ શકતા. પણ ધીમે ધીમે અત્યારે એમ થાય કે જે દિવસે આ 2-3 જણા ના હોય ને એ દાડે એમ જ થાય ભજન થતો જ નહીં. કે વિજયભાઈ ના હોય, રાકેશભાઈ ના હોય, ધમાભાઈ ના હોય તો એવું લાગે કે સારું ભજનમાં મજા નથી આવતી. આમ એટલો સુરીલું એટલું બધું સરસ શીખી ગયા એટલે કશું અશક્ય નથી. તો છોકરાઓને આપણે અત્યારથી જોડીશું તો કંઈક એમનામાં એ વિશેષ ગુણ આવશે. તો હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી હનુમાનદાદાની આરતી અને એ પછી આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. હવે ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ